જે આપણે ઘઉં ભેગા કરી રહ્યા છીએ અને આ પાળો બનાવી નાખ્યો છે. રાજેશભાઈ હલર લઈ આવે પછી આપણે આ ઘઉં કાઢી નાખવાના છે. હવે ભેગા કરવાના એટલા જ ઘઉં રહ્યા છે અને આ બાજુ 2 થી 3 કેરા છે. આપણે આવી રીતનો આ ઘઉંનો પાળો બનાવી નાખ્યો છે. એ બાજી હૂતો છે સાંયે. આવી રીતનો આપણે ઘઉંનો પાળો બનાવી નાખ્યો છે અને આ આપણો છે સાડિયાને કહી દેવી રામ રામ ભાઈ. આપણે જે જૂની અને દેશી પદ્ધતિ છે જે ઘઉં વાઢીને પાથરા કરીને પૂળા વાળવાના છે એ રીતે આપણે કામ કર્યું છે. તો હવે ઘઉં કાઢવાનું થાય તે હું તમને કહું. રાજેશભાઈ હલર લઈને આવી ગયા છે હવે અને આપણી વાડીએ હવે ખડું કાઢવાનું છે ઘઉંનું. તો હવે હલર તૈયાર કરી રહ્યા છે ચાલુ કરવા માટે. તો રાજેશભાઈ તમે પાના શું કામ ભગવાન લીધા? ઘઉંનું બનાવવાનું એમ ને? હા. હવે રાજેશભાઈ સાવણો બદલી રહ્યા છે. અહીંથી સાવણો મોકળો થઈ જાય. હવે રાજેશભાઈ હલર ચાલુ કરી રહ્યા છે. ટ્રેક્ટરને સ્લેબ મારે એટલે હલર આપણું ચાલુ થઈ જશે. આવી રીતે આપણે હલર ચાલુ થઈ ગયું છે અને ઓરવાનું કામ ચાલુ છે. ચાલુ થઈ ગયું છે હવે અને ઘઉંનો ઉતારો પણ સારો છે. આપણું ખડું કમ્પ્લીટ નીકળી જવા આવી રહ્યું છે અને આપણો મોટો કુંવરનો ઢગલો થઈ ગયો છે અને આપણે રાજેશભાઈ ખડું કઢાવવા આવ્યા હતા અને કમ્પ્લીટ થઈ ગયું ખડું. હા રાજેશભાઈ કેટલી કલાક થઈ? અને આપણે આ કુંવરનો ઢગલો થઈ ગયો છે સામે અને આ આપણે ઘઉંનો ઢગલો છે. હવે રાજેશભાઈ હલર બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે.